ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ સો તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. એન્ડ અત્યારે વાગ્યા છે સવારના 9:30 એન્ડ હું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. એન્ડ અત્યારે જ હું ઉઠી છું 9:30 વાગે, કેમ કે હું આવી છું મારા મમ્મીના ઘરે રોકાવા માટે થોડા દિવસ. તો અત્યારે તો ઓબ્વિયસલી મમ્મીને ત્યાં હોઈએ એટલે લેટ જ ઉઠવાનું હોય, કેમ કે ત્યાં કંઈ કામ ના હોય, કાંઈ ટેન્શન ના હોય, મસ્ત જમવાનું, આરામ કરવાનો, રેસ્ટ કરવાનો હોય. તો એટલે હું અત્યારે 9:30 ઉઠી છું. બાકી ડેઈલી તો ઉઠવાનું ના હોય 9:30 વાગે, બિકોઝ આપણે આપણા ઘરે તો વહેલું જ ઉઠવાનું હોય, કેમ કે ત્યાં ઘણું બધું કામ હોય, કંઈક ને કંઈક હોય. એટલે આપણે અહીંયા રેસ્ટ કરવા આવ્યા હોઈએ, તો અહીંયા લેટ ઉઠવાના હોઈએ, એટલે હું લેટ ઉઠી છું. એન્ડ ચલો હું મારા મમ્મીને તમને મળાવું. ઓકે, તો ચલો આપણે મળીએ મારા મમ્મી. તો મળીએ આપણે મમ્મીને. ચલો મમ્મી, જય શ્રી કૃષ્ણ કહી દો બધા વ્યુઅર્સને. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ બધા મજામાં. શું કરો છો મમ્મી તમે? અમે અમારા પાણીબાના કપડાની કડી કરીએ છીએ. નાની દીકરી બી હું કાં રમીએ છીએ, કપડાની કડી કરીએ છીએ. ચા નાસ્તો કરીએ, અમે ભાખરી ચા ખાધું, પછી કપડાની ઘડી કરીએ છીએ. કાં બેન? ઘડી કરો કપડાની, આમ ઘડી કરો. પાણીબાના કપડા સુકાણા એટલે આ કપડાની ઘડી કરી લઈએ. શ્રીનું તું કપડાની ગળી કરે છે? હા, હે શ્રીનું? ઘડી કરું. શ્રીનું બેન વીખે કાં શ્રીનું હેલ્પ કરે છે નાની માને કપડાની ગળી કરવામાં. જો છે મમ્મી કપડાની ગળી કરે છે અને શ્રીનું કપડાં વીખી નાખે છે. શ્રીનું સરખા ગળી કરી આપે છે કે નાનીમાં આમ ગળી કરવાના? ઘડી કરું. શ્રીનું બેન વીખે છે. ક્યાં નાની દીકરી રમ્યા છીએ. ક્યાં કેવું લાગે છે મમ્મી અમે આવ્યા છે તો? મને તો હમણાં બહુ 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 મજા આવે છે. અમારા નાના નાના પાણીબા એવા છે. મારો તો ટાઈમ કેમ જાય છે ખબર નહીં પડતી. જો પાણીબા જો કામ વધારે અમારા હો. મારે ઘડી કરવાની, પાણીબા વીખે છે. કેમ નાનીનો ટાઈમ પાસ થઈ જાય છે હમણાં તો. તમારે આખો દિવસ કેમ જતો રહેશે ખબર નહીં પડતી હોય ને તમને? કાંઈ ખબર નહીં પડતી. ટૂંકો પડે છે આવડો દિવસ છે અમને. ક્યાં 24 કલાક પણ ઓછા પડે છે નહીં? હો, મજા આવે છે. ક્યાં અમારા પાણીબા છે તો મજા આવે છે. પછી નહીં ગમે અમને. પછી અમે જતા રહીશું પછી તો અમે એકલા એકલા. ક્યાં બેન? અમારા પાણીબા સુરતથી આવ્યા છે. ક્યાં જો 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 પાણીબા સંકે લઈ જોજો તમે બધા. અમારા પાણીબા શ્રીનું કેમ કપડાની ગળી કરે છે. અમારા પાણીબાને આવડે છે. જો 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 એ જય શ્રી કૃષ્ણ કીધું તે આમ કર્યું. જય શ્રી કૃષ્ણ કરું. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ હવે હું તમને મારી શ્રીનિકાને, મારી ઢીંગલી, મારી લાડકીને મળાવું છું, મારી ડોટરને. તો મળીએ આપણે શ્રીનુને. શ્રીનું શું કરે છે દીકા? તું રમે છે? બોલથી રમે છે? ક્યાં બોલ શ્રીનું? હાય કરો, હાય. શ્રીનું મારી ઢીંગલી, મારી લાડકો દીકો છે. હા શ્રીનું શું કરે છે? શ્રીનું હાય કયો, હાય હાય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મમ્મી આવી ગયા છે. મમ્મી તમે ક્યાં ગયા હતા? થોડા કામથી બહાર ગયા હતા. મમ્મી તો કઈ લઈ આવ્યા લાગે. અમે તો રમતા હતા. જો પાણીબા શું કરે છે? મમ્મમ કહું છે તમારે? મમ્મમ લઈ શું લઈ આવ્યા મમ્મી તમે? મારા પાણીબા માટે હું સફરજન લઈ આવી, દાડમ લઈ આવી. એવું ખાશો તમે? મમ્મી કંઈક લઈ આવ્યા છે, બહાર ગયા હતા એ હમણાં. પેલા મારા પાણીબાનો નાસ્તો લઉં, સફરજન કાઢું. હો, શું લઈ આવ્યા છો મમ્મી? મારા અરે પાણીબા વાહ, માટે લઈ શ્રીનું આવ્યું. એપલ. જો અરે વાહ, ભાવે તમને એવું? આ ભાવે દાડમ? ભાવે દાડમ? દાડમ ભાવે દાડમ? વાહ. શ્રીનું માટે ફ્રૂટ લઈ આવ્યા છે નાની માં. ખાવ 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 ખાવ. લ્યો 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 લ્યો. ખાવ 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 ખાવ. હો, આ ખાવા. શ્રીનું તને ભાવે એપલ? હે, ખાવું? એપલ ભાવે શ્રીનું? પછી બીજું શું લઈ આવ્યા મમ્મી? બિસ્કિટ લાવી. અરે વાહ, હાઈડ એન્ડ સીક ચોકલેટી બિસ્કિટ છે આ તો. ખારી સિંગ લાવી. અરે વાહ, ખારી સિંગ લઈ આવ્યા નાની માં. શાકભાજી થોડુંક લાવી. શું શાક લઈ આવ્યા મમ્મી? ગલકા લાવી. ઓકે. પછી પરવળ લાવી. પરવળનું શાક ભાવે તને? જો થોડા પરવળ લાવી.
પછી બીટ લાવી. અરે વાહ, બીટ લઈ આવ્યા. બીટ શ્રીનુ માટે છે, શ્રીનુને ખાવાના છે. બીટ અને ગાજર બેવું લાવી. અરે વાહ, શ્રીનુ માટે બધું હેલ્ધી ફૂડ છે, પણ શ્રીની અનહેલ્ધી જ લીધું હાથમાં. ખાવાનું છે હો. શ્રીનુને જે ખાવાનું છે નહીં લીધું, શ્રીનુએ બિસ્કિટ જ હાથમાં લીધું. પછી છાશ અને દૂધ લેવાનું હતું તો એ લાવી. ઓકે પછી થોડું ગુવાર લીધો. ઓકે, તો તમે અત્યારે આવું બધું લઈ આવ્યા એમ ને? પણ અમારે ભાણીબાને તો કઈ ખાવું છે. એને હેલ્થી લે ખાવાનું છે, પણ એની અનહેલ્થી જ હાથમાં લીધું. એની બિસ્કિટનું પેકેટ જ હાથમાં લીધું. ખાવાનું લાવ્યા છે એ ખાવ ને, આવું બધું ખાવાનું હોય તમારે. ઓકે, હાથમાં તો લીધું છે, પણ અમારે શ્રીનુને ક્યાં કઈ ખાવું છે. એ ખાવું છે યે. હા તો ગાઈઝ, મમ્મી થોડું શાકભાજી શોપ પર ગયા હતા, થોડું શાકભાજી, છાશ, દૂધ, ફ્રૂટ્સ એવું બધું લેવા ગયા હતા ને જો આવી ગયા છે. ચલો ગાઈઝ, મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. પૂછીએ મમ્મીને શું છે અત્યારનું મેનુ. આજનું જમવાનું છે મગ, ભાત, બાજરીનો રોટલો, અડદનો પાપડ, પછી દહીં, પછી મુરબો મીઠો, પછી ગાજર મરચાંનો સંભારો, ગોળ કેરીનું અથાણું અને છાશ, મીઠી મીઠી છાશ. અમારું કાઠિયાવાડી જમવાનું. ઓકે ગાઈઝ, તો મસ્ત થાળી રેડી થઈ ગઈ છે. જમવાનું રેડી કરી દીધું છે મમ્મીએ. તો હવે આપણે જમી લઈએ, પછી મળીએ. ગાઈઝ, અમે ગયા હતા મંદિરે એન્ડ મંદિરેથી આવી ગયા છે. એન્ડ હવે મમ્મીએ મસ્ત વડાપાઉં બનાવી નાખ્યા છે, તો અમે વડાપાઉં જમી લઈએ. એન્ડ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.